નમસ્તે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે ટૂંક સમયની અંદર એક્ઝામ આવવાની છે, તો આપણે કોઈ નવા ચેપ્ટર ચાલુ નહીં કરીએ. છેલ્લા વિડીયો લેક્ચરની અંદર આપણે તમને 7મું ચેપ્ટર અને એનું સ્વાધ્યાય સમજાવી દીધું. હવે 7મું ચેપ્ટર અને એનું સ્વાધ્યાય મેં તમને સમજાવી દીધું છે, એટલે ત્યાં 7મા ચેપ્ટરને રિલેટેડ બધી માહિતી પૂરી. અત્યારે હાલ કે ભાઈ વેકેશન પહેલાં મેં 4થું ચેપ્ટર ચાલુ કર્યું હતું ને એનું થોડુંક રિવિઝન મારે તમને કરાવવાનું છે. આખું ચેપ્ટર તો રિવિઝન નહીં કરાવું, ચોથા ચેપ્ટર તો ચોથું ચેપ્ટરનું થોડુંક રિવિઝન કરાવીશ, જેને કારણે જે કોઈ નવા સ્ટુડન્ટ બાકી રહી ગયા હોય તો એને તકલીફ ન પડે. જોકે તમને કોર્સની તો ખબર જ છે ક્યાં ક્યાં ચેપ્ટર પૂછાવાના છે. એમાં ચોથું ચેપ્ટર અને પાંચમું ચેપ્ટર આપણે કેમિસ્ટ્રીમાંથી લીધું છે, ચોથું અને પાંચમું. તો આ ચોથું અને પાંચમું ચેપ્ટર જે આપણે કેમિસ્ટ્રીમાંથી લીધું છે એમાં પાંચમું ચેપ્ટરમાં તો કોઈને પ્રોબ્લેમ ન હોય, કારણ કે હમણાં જ કરાવેલું છે. વાત રહી ચોથા ચેપ્ટરની, તો ચોથું ચેપ્ટર છે એ ચોથા ચેપ્ટરમાં થોડું ઘણું કદાચ પ્રોબ્લેમ હોય. એનું કારણ કે વેકેશન જ્યારથી આપણે ચાલુ થયું ત્યારે ચોથા ચેપ્ટરનો લગભગ ત્રીજો લેક્ચર છે, એ ત્રીજો લેક્ચર મેં ચાલુ કર્યો હતો. જે કાંઈ પણ આ હું તમને ચોથા ચેપ્ટરનું રિવિઝન કરાવી દઉં છું, જેને કારણે જે કોઈ વિદ્યાર્થી હોય એને ખ્યાલ પડે. તો ચોથા ચેપ્ટરનું રિવિઝન છે એના માટે બોર્ડ ઉપર ધ્યાન રાખો. ચોથા ચેપ્ટરનું રિવિઝન થઈ જશે પછી ચોથા ચેપ્ટરનું હું તમને સ્વાધ્યાય કમ્પ્લીટ કરાવી દઈશ, એટલે આપણે ચોથા ચેપ્ટરને રિલેટેડ બધી જ વસ્તુ પૂરી થઈ જશે. આપણે એક્ઝામની અંદર ચોથું ચેપ્ટર, પાંચમું ચેપ્ટર, 7મું ચેપ્ટર, 10મું ચેપ્ટર અને 16મું ચેપ્ટર, આ 5 ચેપ્ટર લીધેલા છે. 4, 5 પછી સીધું આપણે 7, પછી એના પછી આપણે લીધું હતું 10મું ચેપ્ટર અને છેલ્લે 16મું ચેપ્ટર. તો 5મા ચેપ્ટરનું સ્વાધ્યાય મેં તમને કરાવી દીધું છે. 7મા ચેપ્ટરનું સ્વાધ્યાય હમણાં આપણે પૂરું કર્યું. હવે વાત રહી ચોથું ચેપ્ટર, તો ચોથું ચેપ્ટરનું રિવિઝન પણ કરાવી દઈશ અને ચોથા ચેપ્ટરનું સ્વાધ્યાય કરાવી દઈશ. એટલે તમારી એક્ઝામમાં જે કાંઈ પૂછાવાનું છે એ પૂછાવામાંથી સામાન્ય રીતે તમને 3 ચેપ્ટરના સ્વાધ્યાય સહિત ચેપ્ટર ક્લિયર કરાવી દીધા. હવે પછીના વિડીયો લેક્ચરમાં આપણે બાકી રહેશે 10મું ચેપ્ટર અને 16મું ચેપ્ટર. તો 16મા ચેપ્ટરના સ્વાધ્યાયમાં કંઈ છે નહીં, છતાં આપણે જોઈ લઈશું એક વખત. અને 10મા ચેપ્ટરના સ્વાધ્યાયમાં દાખલા છે. તો હવે પછી ચોથા ચેપ્ટરનું સ્વાધ્યાય જ્યારે આપણે પૂરું થશે ત્યારે આપણે સામાન્ય રીતે 16મું ચેપ્ટર લેશું, 16મા ચેપ્ટરનું સ્વાધ્યાય જોઈ લઈશું અને લાસ્ટ 10મા ચેપ્ટરનું સ્વાધ્યાય જોઈ લઈશું અને એનું થોડુંક રિવિઝન કરી લઈશું. એટલે કે હવે પછીના વિડીયો લેક્ચરમાં એક પણ નવા ચેપ્ટર નહીં ચાલે. જે અગાઉ ચાલેલા ચેપ્ટરો છે એ ચેપ્ટરોનું જ રિવિઝન કરાવવામાં આવશે, એ ચેપ્ટરોને જ રિલેટેડ બાબતોની ચર્ચા કરવામાં આવશે, પરીક્ષામાં પૂછાય એવા સવાલોની ચર્ચા કરવામાં આવશે, પેપર સ્ટાઇલ સમજાવવામાં આવશે, આવી બધી વસ્તુ સમજાવવામાં આવશે. તો હવે પછીના વિડીયો લેક્ચરની અંદર આપણે એવું બધું સમજશું. નવા કોઈ વિડીયો લેક્ચર હવે બનશે નહીં. હવે પછીના બધા જ નવા વિડીયો લેક્ચર લગભગ તમારી એક્ઝામ પછી જ નવા વિડીયો લેક્ચર બનશે. તો હવે પછી રિવિઝનમાં ધ્યાન રાખો. ચોથું ચેપ્ટર આપણું ચેપ્ટર નંબર 4, કાર્બનિક સંયોજનો. કાર્બનિક સંયોજનો. આમ તો કાર્બનિક સંયોજનો એટલે શું? તો કે કાર્બનથી બનેલા સંયોજનો હોય અને કાર્બનિક સંયોજનો કહેવાય. કોઈ પણ પદાર્થ હોય અને એ પદાર્થની અંદર જો કાર્બન રહેલો હોય તો એવા સંયોજનોને કાર્બનિક સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. ઘણા બધા કાર્બનિક સંયોજનો છે, આપણે એનો ઉપયોગ પણ કરીએ છીએ. દાખલા તરીકે દવાઓ. આ દવાઓ છે એક પ્રકારના કાર્બનિક સંયોજનો. કોઈ પણ પ્રકારના કપડા છે એ કાર્બનિક સંયોજનો, ખોરાક એ કાર્બનિક સંયોજનો, એટીસી ઘણી બધી વસ્તુ છે એ કાર્બનિક સંયોજનોની બનેલી હોય, એટલે કે કાર્બનથી બનેલી હોય. ખોરાક, કપડા, દવાઓ, એટીસી ઘણી બધી વસ્તુઓ છે એ કાર્બનિક સંયોજનોથી બનેલી છે. હવે આપણે બીજા સ્ટેપમાં જઈએ કે આ કાર્બનિક સંયોજનો છે, તો આ કાર્બનિક સંયોજનો આપણે મળે ક્યાંથી? તો કે પૃથ્વી ઉપરથી. તો પૃથ્વી ઉપરથી બે વિભાગમાં આપણે કાર્બનિક સંયોજનો મળે છે. એક 0.02% અને બીજું છે 0.03%. આ 0.02% છે એ પૃથ્વીના પોપડામાંથી મળે અને આ 0.03% છે પૃથ્વીના વાતાવરણમાંથી મળે. તો પૃથ્વીના પોપડામાંથી આપણે 0.02% જેટલો કાર્બન મળે છે અને પૃથ્વીના વાતાવરણમાંથી આપણે 0.03% જેટલો કાર્બન મળે છે. તો કાર્બન છે એ આપણે પૃથ્વીના પોપડામાંથી મળે છે
વાતાવરણમાંથી મળે છે. એથી આપણે આગળ જોઈએ તો કાર્બનિક સંયોજનો છે એના ગુણધર્મો. કાર્બનિક સંયોજનોના ગુણધર્મો. હવે કાર્બનિક સંયોજનોના ગુણધર્મની વાત કરીએ તો પહેલો ગુણધર્મ આ કાર્બનિક સંયોજનો છે એના રાસાયણિક કે ભૌતિક ગુણધર્મની વાત કરવાની છે. તો કાર્બનિક સંયોજનો છે ને પાણીમાં અદ્રાવ્ય હોય, પાણીમાં અદ્રાવ્ય છે, પરંતુ કાર્બનિક દ્રાવકમાં દ્રાવ્ય હોય, કાર્બનિક દ્રાવકમાં દ્રાવ્ય છે. તો પહેલો પોઈન્ટ મેં તમને કીધો કે કાર્બનિક સંયોજનો છે એ પાણીમાં અદ્રાવ્ય છે, પરંતુ કાર્બનિક દ્રાવકમાં દ્રાવ્ય હોય છે. બીજો પોઈન્ટ તેની ભૌતિક અવસ્થા ઘન, પ્રવાહી અને વાયુ સ્વરૂપની હોય. તો કાર્બનિક સંયોજનો તમને ઘન સ્વરૂપે પણ જોવા મળે, કાર્બનિક સંયોજન તમને પ્રવાહી સ્વરૂપે પણ જોવા મળે અને કાર્બનિક સંયોજનો છે એ તમને વાયુ સ્વરૂપે પણ જોવા મળે. પછી આવશે ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ. કાર્બનિક સંયોજનો ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ આયનીય સંયોજનો કરતા નીચા હોય છે. આયનીય સંયોજનો કરતા નીચા હોય છે. તો કાર્બનિક સંયોજનો છે એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ આયનીય સંયોજનો કરતા નીચા હોય છે. તો પહેલું છે એ દ્રાવ્યતા તરીકે ઓળખવામાં આવે, બીજું છે એ ભૌતિક સ્વભાવ તરીકે પોઈન્ટ ઓળખવામાં આવે, ત્રીજો પોઈન્ટ છે ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ તરીકે ઓળખવામાં આવે, ચોથો પોઈન્ટ છે વાહકતા. કાર્બનિક સંયોજનો વિદ્યુતના મંદવાહક, વિદ્યુતના મંદવાહક કે અવાહક હોય છે, અવાહક હોય છે. અપવાદમાં એક ગ્રેફાઇટ છે એ એક વિદ્યુતનો વાહક છે, કાર્બનિક સંયોજનોમાં આવે છે. તો અહીંયા તમે જોઈ શકો છો રાસાયણિક ગુણધર્મ તમને પૂછે 4 ભાગ આપે. કાર્બનિક સંયોજનોના રાસાયણિક ગુણધર્મ લખો. તો કાર્બનિક સંયોજનોના રાસાયણિક ગુણધર્મ 4 છે. પહેલો રાસાયણિક ગુણધર્મ છે તે પાણીમાં અદ્રાવ્ય છે, પરંતુ કાર્બનિક દ્રાવકમાં દ્રાવ્ય હોય છે. તે ઘન, પ્રવાહી અને વાયુ સ્વરૂપે જોવા મળે છે. કાર્બનિક સંયોજનો છે એના ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ આયનીય સંયોજનો કરતા નીચા હોય છે. કાર્બનિક સંયોજનો વિદ્યુતના મંદવાહક કે અવાહક જ હોય છે, પરંતુ ગ્રેફાઇટ જ એક એવું કાર્બનિક સંયોજન છે જે વિદ્યુતનું વાહક છે. તો અહીંયા તમારું ચોપડીનું ટેક્સ્ટબુકનું પહેલું અને બીજું પેજ અડધું પૂરું કર્યું. અહીંયા મેં તમારી ટેક્સ્ટબુકનું પહેલું અને બીજું છે ને એ અડધું પેજ પૂરું કર્યું. તો અહીંયા પહેલું અને બીજું અડધું પેજ મેં તમને પૂરું કરી દીધું. એમાંથી જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતી મેં તમને કહી દીધી, બરાબર છે. કે કાર્બનિક સંયોજનો એટલે શું? તો જે સંયોજનોમાં કાર્બન રહેલા હોય તેવા સંયોજનોને કાર્બનિક સંયોજનો કહે છે. બીજો કોઈ ઉદાહરણ આપો છે એને, તો કે દવાઓ, કાપડ, ખોરાક, પરફ્યુમ વગેરે બધું કાર્બનિક સંયોજનોનું બનેલું છે. એના પછી પૃથ્વીના પોપડામાં કાર્બનનું પ્રમાણ 0.02% જેટલું છે, જ્યારે પૃથ્વીના વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ 0.03% જેટલું છે. કાર્બનિક સંયોજનોના ગુણધર્મ 4 છે. પહેલો ગુણધર્મ પહેલી લીટી લખી એને દ્રાવ્યતા કહેવાય, બીજું ઘન, પ્રવાહી, વાયુ લખ્યું એને ભૌતિક સ્વભાવ કહેવાય, ત્રીજું ઉત્કલન બિંદુ, ગલન બિંદુ નામનો ટોપિક કહેવાય, અને ચોથું છે એને વિદ્યુતની વાહકતા કહેવાય. તો પહેલું આપણે હેડિંગ આપવાનું દ્રાવ્યતા, જવાબમાં લખવાનું કે મોટાભાગના કાર્બનિક સંયોજનો પાણીમાં અદ્રાવ્ય જ હોય છે, પરંતુ કાર્બનિક દ્રાવકમાં દ્રાવ્ય હોય છે. બીજું હેડિંગ આપવાનું ભૌતિક સ્વભાવ, એમાં લખવાનું કે કાર્બનિક સંયોજનો ઘન, પ્રવાહી અને વાયુ સ્વરૂપે જોવા મળે છે. ત્રીજું હેડિંગ આપવાનું ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ, એની અંદર લખવાનું કે કાર્બનિક સંયોજનોના ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ આયનીય સંયોજનો કરતાં નીચા જ હોય છે. ચોથું હેડિંગ આપવાનું વાહકતા, એની અંદર લખવાનું કે કાર્બનિક સંયોજનો વિદ્યુતના મંદવાહક કે અવાહક હોય છે, પરંતુ ગ્રેફાઇટ, અપવાદ એ વિદ્યુતનું વાહક છે.
તો અહીંયા મેં તમને ફર્સ્ટ પહેલું અને બીજું અડધું પેજ સમજાવી દીધું છે. હવે તમારે જે સમજવાનું છે એ નોર્મલી રીતે તમારે એવી વસ્તુ સમજવાની છે. હવે પછી જે વસ્તુ સમજવાની છે એ હવે તમારે નોર્મલી રીતે એવું સમજવાનું છે કે કાર્બન વિશે થોડી ડિટેલમાં માહિતી ભણવાની છે. આમ તો તમે કાર્બન વિશેની ડિટેલમાં માહિતી 7મા ધોરણથી ભણતા આવો છો. 8મા ધોરણમાં ભણી હતી, 9મા ધોરણમાં ભણી અને અત્યારે 10મા ધોરણમાં કાર્બનિક સંયોજનો વિશેની માહિતી તમારે ભણવાની છે. તો આપણે કાર્બનિક સંયોજનો છે એ કાર્બનિક સંયોજનોની માહિતી આપણે ભણી લઈએ. તો ફર્સ્ટ પહેલે કાર્બનિક સંયોજનો છે એની માહિતીમાં પહેલું કાર્બન છે એની સંજ્ઞા C છે. કાર્બન છે એની સંજ્ઞા શું છે તો કે C. આ કાર્બન છે એનો પરમાણ્વીય ક્રમાંક છે ને એ પરમાણ્વીય ક્રમાંક 6 છે. આ કાર્બન છે એની ઇલેક્ટ્રોન રચના 2 અને 4 છે. તો કાર્બનની ઇલેક્ટ્રોન રચના છે એ 2 અને 4 છે. તેથી કાર્બન છે એની છેલ્લી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન અથવા બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન ધરાવે છે. તો કાર્બનની થોડી ડિટેલ જે તમે અગાઉના ધોરણમાં ભણી ચૂક્યા છો એ બધી ડિટેલો આપણે આ લખેલી છે કે કાર્બનની સંજ્ઞા C છે, કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે, કાર્બનની ઇલેક્ટ્રોન રચના 2 4 છે, કાર્બનની છેલ્લી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. હવે કાર્બન અહીંયા કેવું કરશે તો કાર્બન છે ને એની 2 શક્યતાઓ રહેલી છે. અહીંથી કાર્બનની 2 શક્યતા રહેલી છે. કાર્બન 4 ઇલેક્ટ્રોન ગુમાવે અને કાર્બન 4 ઇલેક્ટ્રોન મેળવે. જો એ 4 ઇલેક્ટ્રોન ગુમાવે ને તો ધન આયન બને અને 4 ઇલેક્ટ્રોન મેળવે તો ઋણ આયન બને. આ કાર્બન છે એ 4 ઇલેક્ટ્રોન ગુમાવે તો C+4 એને કાર્બો કેટાયન કહેવાય અને 4 ઇલેક્ટ્રોન મેળવે તો C-4 એને કાર્બો એનાયન કહેવાય. આ કાર્બો કેટાયન બને ત્યારે કાર્બન પાસે ટોટલ ઇલેક્ટ્રોન માત્ર ને માત્ર 4 ગુમાવી દે એટલે 2 જ વધે. અને જ્યારે કાર્બન 4 ઇલેક્ટ્રોન મેળવે ત્યારે કાર્બો એનાયન છે એ 6 હતા 4 મેળવે એટલે 10 ઇલેક્ટ્રોન બને. હવે પ્રશ્ન ક્યાં થાય? પ્રશ્ન એવો થાય કે જ્યારે કાર્બન 4 ઇલેક્ટ્રોન ગુમાવે અને ધન આયન બને એટલે કે કાર્બો કેટાયન બને ત્યારે 6 પ્રોટોન એ 2 જ ઇલેક્ટ્રોન હોય. કારણ કે કાર્બનમાં જેટલા ઇલેક્ટ્રોન હોય એટલા જ પ્રોટોન હોય. 6 એનો પરમાણુ ક્રમાંક છે એટલે એની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 6 હોય, પ્રોટોનની સંખ્યા પણ 6 જ હોય. પણ જ્યારે કાર્બો કેટાયન બને એટલે કે 4 ઇલેક્ટ્રોન ગુમાવે તો 6 માંથી 4 ઇલેક્ટ્રોન ગુમાવવાને કારણે પ્રોટોનની સંખ્યા તો 6 જ રહી, પણ 6 ઇલેક્ટ્રોનમાંથી 4 ઇલેક્ટ્રોન ગુમાવી બેસે છે એટલે એની પાસે હવે 2 જ ઇલેક્ટ્રોન વધે છે. 6 પ્રોટોનની સાપેક્ષ માત્ર 2 ઇલેક્ટ્રોન અથવા તો 4 ઇલેક્ટ્રોન ગુમાવવા માટે બહુ વધારે પડતી આપણે સામાન્ય રીતે એની અસ્થાયીતા સર્જાય એટલે કાર્બો કેટાયન શક્ય નથી. કાર્બો કેટાયન છે એ શક્ય નથી. એવી રીતે 10 ઇલેક્ટ્રોન માટે આપણે બહુ વધારે ઉર્જા આપવી પડે એટલે કાર્બો એનાયન પણ શક્ય નથી. તો કાર્બન છે એ ઇલેક્ટ્રોન ગુમાવશે નહીં, કાર્બન છે ઇલેક્ટ્રોન મેળવશે પણ નહીં. શું કામ? તો કે કાર્બન 6 પ્રોટોને 2 ઇલેક્ટ્રોન રાખવા એ એની બહુ અસ્થાયીતા છે, એ શક્ય નથી. અને 6 પ્રોટોને 10 ઇલેક્ટ્રોન સાચવવા માટે બહુ વધુ ઉર્જા આપવી પડે છે એટલે એ શક્ય નથી. તો કાર્બો કેટાયન શક્ય નથી, કાર્બો એનાયન પણ શક્ય નથી એટલે કે કાર્બન ઇલેક્ટ્રોન ગુમાવી પણ ન શકે, કાર્બન ઇલેક્ટ્રોન મેળવી પણ ન શકે. તો કાર્બન કરશે શું? તો કાર્બન ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. તો કાર્બન ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. જ્યારે કાર્બન ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે અને ત્યારે જે બંધ બનાવે છે એવા બંધને સહસંયોજક બંધ કહે છે. સહસંયોજક બંધ કહે છે. તો હવે જે આપણે ટોપિક ભણવાનો છે એ આપણે આ સહસંયોજક બંધ વાળો ભણવાનો છે. આપણે હવે જે ટોપિક ભણવાનો છે
એ સહસંયોજક બંધ વાળો ટોપિક ભણવાનો છે. તો તમે જુઓ એક વખત બોલું કરો હું તમને કહું છું હું ફરીથી એક વખત રિપીટ કરું. શું રિપીટ કરું છું હું ફરીથી એક વખત કે કાર્બનની સંજ્ઞા છે ને એ C છે. કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે. કાર્બનની ઇલેક્ટ્રોન રચના છે ને એ કાર્બનની ઇલેક્ટ્રોન રચના 2 અને 4 છે. હવે કાર્બનની ઇલેક્ટ્રોન રચના 2 અને 4 છે તો એની છેલ્લી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન રહેલા હોય. એની છેલ્લી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન રહેલા હોય એટલે કાર્બન છે ને બે પ્રકારની શક્યતાઓ ધરાવે. પહેલા પ્રકારની શક્યતા એવી ધરાવે કે કાર્બન 4 ઇલેક્ટ્રોન ગુમાવે અને બીજા પ્રકારની શક્યતા એવી ધરાવે કે કાર્બન 4 ઇલેક્ટ્રોન મેળવે. જો કાર્બન 4 ઇલેક્ટ્રોન ગુમાવે તો એ ધન આયન બને અને જો કાર્બન 4 ઇલેક્ટ્રોન મેળવે તો ઋણ આયન બને. તો સિમ્પલ બાબત છે કે જો એ ધન આયન બને તો એને C+4 વડે દર્શાવાય જેને કાર્બોકેટા આયન કહેવાય અને જો ઋણ આયન બને તો એને C-4 વડે દર્શાવાય જેને કાર્બો એના આયન કહેવાય. જ્યારે કાર્બનમાંથી કાર્બોકેટા આયન એટલે કે C+4 બને એટલે કે કાર્બન +4 આયન બને ત્યારે એની પાસે 2 જ ઇલેક્ટ્રોન હોય અને જ્યારે કાર્બન છે એ C-4 એટલે કાર્બો એના આયન બને ત્યારે એની પાસે 10 ઇલેક્ટ્રોન હોય કારણ કે 6 હતા અને 4 નવા બીજા મેળવાય એટલે 10. પરંતુ 6 પ્રોટોને 2 ઇલેક્ટ્રોન કે 6 પ્રોટોને 10 ઇલેક્ટ્રોન એટલે કે કાર્બન આયનના કેન્દ્રમાં 6 જ પ્રોટોન હોય. પછી એ ધન આયન બને કે ઋણ આયન. કાર્બનના કેન્દ્રમાં 6 પ્રોટોન છે. એક વખત ધન આયન વખતે કાર્બનના 6 પ્રોટોન સાપેક્ષ 2 જ ઇલેક્ટ્રોન છે અને એક વખત ઋણ આયન વખતે કાર્બનના 6 પ્રોટોન સામે 10 ઇલેક્ટ્રોન છે. આ બંને પોઝિશન અશક્ય છે એટલે કે શક્ય નથી પરંતુ 12 સાયન્સમાં જાશો તો ત્યાં શક્ય બનશે. અત્યારે આપણે 10મા ધોરણની અંદર શક્ય નથી એટલે કે ન તો કાર્બન કેટા આયન બની શકે ન તો કાર્બન એના આયન બની શકે. તો કાર્બન છે એ કાર્બન કેવી રીતે બંધ બનાવશે તો કાર્બન ઇલેક્ટ્રોન ગુમાવી કે ઇલેક્ટ્રોન મેળવીને બંધ નહીં બનાવે. કાર્બન છે ને એ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને બંધ બનાવશે. તો કોઈ પણ તત્વ છે એ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને જો બંધ બનાવતા હોય તો તેવા બંધને સહસંયોજક બંધ કહે છે. કોઈ પણ તત્વ છે એ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને બંધ બનાવતા હોય તો તેવા તત્વને અથવા તો તેવા બંધને સહસંયોજક બંધ કહે છે. તો મારે તો તમને ખાલી સહસંયોજક બંધ એટલે શું એ કહેવું હતું. તમને પૂછાય કે સહસંયોજક બંધ એટલે શું તો ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનતા બંધને ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનતા બંધને સહસંયોજક બંધ કહે છે. કાર્બન સિવાય બીજા કોઈ તત્વમાં સહસંયોજક બંધ બને તો કે હા. કયા તત્વની અંદર સહસંયોજક બંધ બને તો જો બોલું કાર્બન સિવાય સહસંયોજક બંધ હાઇડ્રોજનમાં બને, ક્લોરીનમાં બને, નાઇટ્રોજનમાં બને, ઓક્સિજનમાં બને, ફ્લોરીનમાં બને, મિથેનમાં બને, ઇથેનમાં બને, ઇથિનમાં બને. ઘણા બધા સૂત્ર હું નામ બોલતો ગયો સૂત્ર લખતો ગયો. H2 ને હાઇડ્રોજન બોલાય, Cl2 ને ક્લોરીન બોલાય, N2 ને નાઇટ્રોજન બોલાય, O2 ને ઓક્સિજન બોલાય, H2 ને ફ્લોરીન બોલાય, CH4 ને મિથેન બોલાય, C2H6 ને ઇથેન બોલાય, C2H4 ને સામાન્ય રીતે ઇથિન તરીકે ઓળખવામાં આવે છે. ફર્સ્ટ પેલું આપણે હાઇડ્રોજનની અંદર સહસંયોજક બંધ સમજાવીએ. હાઇડ્રોજનમાં સહસંયોજક બંધ સમજાવો તો જો હાઇડ્રોજન છે એની ઇલેક્ટ્રોન રચના એ આવો એક હાઇડ્રોજન લીધો અને બીજો હાઇડ્રોજન છે એને પણ એક જ ઇલેક્ટ્રોન હોય. આવા બે હાઇડ્રોજન લીધા. આ બંને હાઇડ્રોજન પાસે એક એક ઇલેક્ટ્રોન છે પરંતુ પહેલો હાઇડ્રોજન અને બીજો હાઇડ્રોજન એ પોતાનો એક એક ઇલેક્ટ્રોન છે. ચોકડીને થોડીક નાની દર્શાવું તો એક એક સમજશે તમે. તો આ હાઇડ્રોજન પાસે એક ઇલેક્ટ્રોન છે, આ હાઇડ્રોજન પાસે એક ઇલેક્ટ્રોન છે. બંને હાઇડ્રોજન એકબીજા સાથે ભાગીદારી કરશે એટલે કે આ હાઇડ્રોજનનું ટપકું
અને આ હાઇડ્રોજનનો ક્રોસ એ બંને ઇલેક્ટ્રોન એકબીજા સાથે ભાગીદારી કરશે અને ભાગીદારી કરી અને બે ઇલેક્ટ્રોન દ્વારા એક બંધ બનશે અને H2 નું નિર્માણ થશે. તો આવી રીતે હાઇડ્રોજન સહસંયોજક બંધ રચાય. શું કહેવાનું આપણે કે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે. તેથી હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના 1 થાય. હાઇડ્રોજનની છેલ્લી કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન હોય. આવો એક હાઇડ્રોજનનો પરમાણુ અને બીજો હાઇડ્રોજનનો પરમાણુ, બંને હાઇડ્રોજનના પરમાણુ પોતાના ઇલેક્ટ્રોન ગુમાવતા નથી અને મેળવતા નથી, પરંતુ બંને હાઇડ્રોજનના પરમાણુ એકબીજા સાથે ભાગીદારી કરે છે. ભાગીદારી કરીને જે બંધ બને એવા બંને સહસંયોજક બંધ બને છે. અહીંયા ભાગીદારી બે ઇલેક્ટ્રોનની થાય એટલે એકલ બંધની નિર્માણ છે. સપોઝ ક્લોરીનમાં આપણે કીધું હોય કે Cl2 છે એમાં સહસંયોજક બંધ સમજાવો. સહસંયોજક બંધ તો ક્લોરીન પાસે 7 ઇલેક્ટ્રોન હોય 1 2 3 4 5 6 અને 7. બીજો ક્લોરીનનો પરમાણુ છે એ બીજા ક્લોરીનના પરમાણુ પાસે પણ 7 ઇલેક્ટ્રોન હોય 1 2 3 4 5 6 અને 7. તો આ પહેલો ક્લોરીનનો પરમાણુ, આ બીજો ક્લોરીનનો પરમાણુ, બંને ક્લોરીનના પરમાણુ છે ઇલેક્ટ્રોન ગુમાવશે પણ નહીં, ઇલેક્ટ્રોન મેળવશે પણ નહીં. આ ક્લોરીનનો પરમાણુ પણ ઇલેક્ટ્રોન ને ગુમાવે કે મેળવે, આ ક્લોરીનનો પરમાણુ પણ ઇલેક્ટ્રોન ગુમાવશે નહીં, મેળવશે નહીં. તો થાશે શું? તો બે ક્લોરીનના પરમાણુ એકબીજા સાથે ભાગીદારી કરશે. એટલે કે આ Cl છે અને આ Cl છે, આ Cl ના ચોકડા છે એટલે કે ક્રોસ ઇલેક્ટ્રોન દર્શાવેલા છે અને આ Cl ના ટપકા છે એ આયન દર્શાવેલા છે. આ બે વચ્ચે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે, Cl અને Cl નું નિર્માણ થશે અને Cl2 ની રચના થશે. તો આ રીતે ક્લોરીન અણુની અંદર સહસંયોજક બને. શું લખવાનું ક્લોરીન અણુ માટે? તો ક્લોરીન છે એનો પરમાણુ ક્રમાંક 17 છે. ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના 2 8 7 છે. ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના 2 8 7 હોવાથી તેની છેલ્લી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન રહેલા છે. ક્લોરીનના બે જુદા જુદા પરમાણુ એકબીજા સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે અને એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરતા હોવાથી એક સિંગલ બંધ બને છે ને Cl2 નું નિર્માણ થાય છે. આવી રીતે તમે F2 નું બી વિચારી શકો, N2 નું બી વિચારી શકો, O2 નું બી વિચારી શકો. તો બોર્ડ ઉપર એક લખેલું છે, જો બોર્ડ સાફ કરી નાખો ત્યારે તમે એક રેફર કરી લો. કારણ કે આપણે H2 માં તમને સહસંયોજક બંધ સમજાવી દીધો, Cl2 માં પણ સમજાવી દીધો. આપણે N2 O2 એમાં સમજવાનું છે, F2 માં જાતે તમારે કરવાનું અને CH4 માં સમજવાનું છે. તો હવે આપણે આના પછીનો જે ટોપિક છે એ ટોપિકમાં સામાન્ય રીતે આપણે N2 અને O2 F2 નહીં લઈએ, CH4 ને C2H6 એ બે લેશું પાછા. લખવું કેમ? તમને ઘણાને પ્રશ્ન થાય સર આ સમજાય તો કેવું, પણ પરીક્ષામાં પ્રશ્ન કેમ પૂછાય ને લખવું કેમ, તેના માટે મેં તમને મટીરિયલ મોકલી જ દીધું છે અને બેટર રહેશે નવનીતનો ઉપયોગ કરો તો પણ. તો નવનીતમાં પણ બેટર રીતે આપેલું જ છે ને મેં મટીરિયલ પણ નવનીતનું જ મોકલેલું છે. કઈ રીતે પ્રશ્ન પૂછાય, કેવા પ્રશ્ન પૂછાય એ બધા જ પ્રશ્નો અને એના જવાબ સહિત બધું એની અંદર આપી દીધું છે આપણે. તો બહુ અગાઉના સમયમાં આપણે મટીરિયલ પણ મોકલી દીધું છે. હવે આપણે નવો ટોપિક એટલે H2Cl2 ની અંદર સહસંયોજક બંધ ભણી ગયા. હવે આપણે O2 અને N2 માં સહસંયોજક બંધ ભણવાનું છે. તો આપણે O2 અને N2 ની અંદર સહસંયોજક બંધ ભણીએ. પેલા આને કાઢી નાખો એટલી વસ્તુ. હવે જો આપણે હવે પછીનો જે ટોપિક ભણવાનો છે
એ O2 માં સહસંયોજક બંધ. O2 ની અંદર આપણે સહસંયોજક બંધ સમજીએ તો પહેલા તો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો એ મનમાં વિચારો. તો કે ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો થાય? 8. પછી મનમાં બીજો પ્રશ્ન વિચારવાનો, ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના શું થાય? તો કે 2 અને 6. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8, ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના 2 અને 6. તો ઓક્સિજનની છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવ્યા? તો કે 6. તો આપણે ઓક્સિજન આમાં 1 2 3 4 5 અને 6 ઇલેક્ટ્રોન. બીજો ઓક્સિજનનો પરમાણુ 1 2 3 4 5 અને 6. આ બે વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે. એટલે કે આ ઓક્સિજનનો પરમાણુ અને આ ઓક્સિજનના 1 2 3 4 5 6 અને આ ઓક્સિજનના 1 2 3 4 અને 5 ને 6. આ બેયના બબ્બે ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે અને O ડબલ બોન્ડ O નું નિર્માણ થાય, જેને આપણે O2 વડે દર્શાવીએ. તો પૂરું થઈ ગયું. O2 ની અંદર સહસંયોજક બંધ સમજાવવા સમીકરણ સાથે સમજાવી દીધું. હું વિચારવાનું આપણે કે ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે. ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના 2 અને 6 છે. ઓક્સિજનની છેલ્લી કક્ષામાં 6 ઇલેક્ટ્રોન આવેલા છે. એક ઓક્સિજનનો પરમાણુ એ પોતાના જેવા બીજા ઓક્સિજનના પરમાણુ સાથે બબ્બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને દ્વિસહસંયોજક બંધ બનાવે છે અને O2 વડે એને દર્શાવવામાં આવે છે. તો વસ્તુ આ પતી ગયું. આયા તમે જો એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ ગઈ તો એક બંધ કર્યું. આયા એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ તો એક બંધ કર્યું. આયા બબ્બે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ તો બે બંધ કર્યા. એનો મતલબ કેવો છે કે એક બંધ બનવા માટે બે ઇલેક્ટ્રોન જોઈએ. એક બંધ બનવા માટે બે ઇલેક્ટ્રોન જોઈએ. પણ જ્યારે ડબલ બોન્ડ બનવા હોય, દ્વિબંધ બનવા હોય ત્યારે 4 ઇલેક્ટ્રોન જોઈએ. 4 ઇલેક્ટ્રોન ભેગા થઈને દ્વિબંધ બને. હવે આના પછી આપણે જે કઈ O2 ની વાત પતી ગઈ, હવે જે કઈ આપણે ભણવાનું છે એ O2 પછી આપણે N2 માં સહસંયોજક બંધ ભણવાનું છે. N2 ની અંદર સહસંયોજક બંધ સમજાવો. N2 એટલે નાઇટ્રોજન. તો મગજમાં પહેલા વિચાર લેવાનો, નાઇટ્રોજન તો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7. પછી બીજો સવાલ તો કે એની ઇલેક્ટ્રોન રચના તો કે 2 અને 5. તો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7, તેની ઇલેક્ટ્રોન રચના કેટલી થાય? 2 અને 5. આપણે એમ થાય કે નાઇટ્રોજનની છેલ્લી કક્ષામાં તો કે નાઇટ્રોજનની છેલ્લી કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય. એ 5 આપણે એડ કરી દેવાના. 1 ઇલેક્ટ્રોન 2 ઇલેક્ટ્રોન 3 ઇલેક્ટ્રોન 4 ઇલેક્ટ્રોન 5 ઇલેક્ટ્રોન. આ એક નાઇટ્રોજનનો પરમાણુ. આવો બીજો જ નાઇટ્રોજનનો પરમાણુ 1 2 3 4 અને 5. આ બંને નાઇટ્રોજનના પરમાણુ છે એકબીજા સાથે ભાગીદારી કરે. આ નાઇટ્રોજનનો પરમાણુ છે એના 3 ને 2 5 ઇલેક્ટ્રોન. આ નાઇટ્રોજનનો પરમાણુ છે એના 3 ને 2 5 ઇલેક્ટ્રોન. આમ બેના 3 ઇલેક્ટ્રોન ભાગીદારી કરશે અને n ટ્રિપલ બોન્ડ n ધરાવશે, જેને n2 વડે દર્શાવવામાં આવે. તો તમે શાંતિથી ધ્યાનથી જોઈ શકો છો. એક બંધ બનવા માટે 2 ઇલેક્ટ્રોન જોઈએ, 2 બંધ બનવા માટે 4 ઇલેક્ટ્રોન જોઈએ, 3 બંધ બનવા માટે 6 ઇલેક્ટ્રોન જોઈએ. 6 ઇલેક્ટ્રોન થી 3 બંધ બને. તમે એ પણ જોયું હશે કે એક બંધ હોય તો H2 વડે દર્શાવાય, એક બંધ હોય તો Cl2 જ આપણે મૂક્યું હતું, ડબલ બોન્ડ હોય તો BO2 જ મૂક્યું હતું અને ટ્રિપલ બોન્ડ હોય તો N2 જ મૂક્યું હતું. તો આના સફિક્સમાં જે 2 નંબર આવે છે એ બંધની સંખ્યા નથી દર્શાવતો, એ અણુની સંખ્યા દર્શાવે છે. H2 નો અર્થ થાય કે 2 હાઇડ્રોજન, Cl2 નો અર્થ થાય કે 2 ક્લોરીન, O2 નો અર્થ થાય કે 2 ઓક્સિજન અને N2 નો અર્થ થાય કે 2 નાઇટ્રોજન. પણ એની વચ્ચે કેટલા બંધ છે એ બંધ માટે તમારે આ પ્રાથમિક બેઝિક માહિતી જોવી પડે. જો તમે પ્રાથમિક બેઝિક માહિતી ન ખબર હોય તો એના પરમાણુ વચ્ચે કેવો બંધ હોય, કેટલા બંધ હોય એ ખબર ન પડે. તો એમાં બી ઇલેક્ટ્રોન રચના એવું બધું તમારે જોવું પડે તો જ તમને ખબર પડે. છેલ્લો અને લાસ્ટ આપણે ફ્લોરિન વાળું સમજાવી દઈએ. F2 માં સહસંયોજક બંધ. તો F2 ની અંદર સહસંયોજક બંધ જોઈએ આપણે. F2 માં સહસંયોજક
નો હોય તો આપણે F2 છે F2 માં સહસંયોજક બંને જોઈ લઈએ. ફર્સ્ટ ફ્લોરીન તો ફ્લોરીનમાં આપણે પહેલા એવું વિચારવાનું કે ફ્લોરીનનો પરમાણુ ક્રમાંક કેટલો, તો કે ફ્લોરીન 9મા નંબરનું તત્વ, એની ઇલેક્ટ્રોન રચના શું થાય તો કે 2 અને 7. જો આ બધું છે ને ઇલેક્ટ્રોન રચના નથી આવડતી કે ભાઈ પરમાણુ ક્રમાંક યાદ નથી, તો એ તમારો ફોલ્ટ છે. એ તમારે 9મા ધોરણમાં શીખીને આવવું જોઈએ. બરાબર છે. ઇલેક્ટ્રોન રચના, પરમાણુ ક્રમાંક કેટલામાં નંબરનો છે એ બધું જ તમારે 6થા 7મા ધોરણમાં આવે છે. 7મા ધોરણમાં આવે છે, તમે ત્યારથી જ નથી શીખ્યા તો આ ટોપિક ન સમજાય. કારણ કે આ ટોપિક આગળના ધોરણ સાથે કનેક્ટેડ છે. હવે તમે આગળના ધોરણનું જ બેઝિક ક્લિયર ન હોય તો પછી આ ટોપિક સમજવાનો નથી. આમ છતાં બી હું બોલું જ છું જો કે ફ્લોરીન 9મા નંબરનું તત્વ, તેની ઇલેક્ટ્રોન રચના 2 અને 7 થાય. તેથી તેની છેલ્લી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. 7 ઇલેક્ટ્રોન છે તો આપણે 7 ઇલેક્ટ્રોન દર્શાવવા પડશે. 1 2 3 4 5 6 અને 7. 7 ઇલેક્ટ્રોન ફ્લોરીન. બીજો ફ્લોરીન છે એના 7 ઇલેક્ટ્રોન 1 2 3 4 5 6 અને 7. આ એક ફ્લોરીનનો પરમાણુ બીજા ફ્લોરીનના પરમાણુ સાથે એક બંને ભાગીદારી કરશે. 1 2 3 4 5 6 અને 7. બીજો ફ્લોરીનનો અણુ છે તો 1 2 3 4 5 6. આ તમે જુઓ છો કે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ. અહીંયા તમે ધ્યાનથી જુઓ છો કે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ. એટલે કેવો પ્રશ્ન થયો કે F બંધ F અને F2 ની રચના થઈ. તો આટલી વસ્તુ ઉપરથી તમને એટલીસ્ટ એટલી તો ખબર પડે છે કે સહસંયોજક બંધ છે એ સિંગલ બંધ હોય, ડબલ બોન્ડ હોય ને ટ્રિપલ બોન્ડ પણ હોય. એક બંધ બનવા માટે 2 ઇલેક્ટ્રોનની જરૂર પડે, 2 બંધ બનવા માટે 4 ઇલેક્ટ્રોનની જરૂર પડે, 3 બંધ બનવા માટે 6 ઇલેક્ટ્રોનની જરૂર પડે. આ બધા જ મેં એના ઉદાહરણ આપી દીધા. એવું નથી કે કાર્બનિક સંયોજનો જ સહસંયોજક બંધ ધરાવે. બીજા અણુઓ મેં તમને આપ્યા છે. જો આ H2, Cl2, F2, N2, O2 આ બધા કાર્બનિક સંયોજનો જ છે. બરાબર છે. અને સહસંયોજક બંધ જ ધરાવે છે. તો આમાં સામાન્ય રીતે કાર્બનિક સંયોજનો તો ધરાવે જ સહસંયોજક બંધ, ના નથી, પણ એ સિવાય આવા અણુઓ પણ સહસંયોજક બંધ ધરાવે છે. હું એક છેલ્લો CH4 વાળું સમજાવી દઉં અને પછી આપણે પૂરું કરીએ. CH4 વાળું સહસંયોજક બંધ. આ કાર્બન કેટલા નંબરનું તત્વ તો કે 6થા નંબરનું તત્વ. ઇલેક્ટ્રોન રચના શું થાય તો કે 2 અને 4. કાર્બનની છેલ્લી કક્ષકમાં 1 2 3 અને 4 ઇલેક્ટ્રોન હોય. હાઇડ્રોજન કેટલામાં નંબરનું તત્વ તો કે પહેલા, એની છેલ્લી કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન હોય. ક્રોસ વડે આપણે 1. આવા કેટલા હાઇડ્રોજન થાય તો કે 4 હાઇડ્રોજન છે. તો આપણે પ્લસ કરીને બીજો હાઇડ્રોજન, પ્લસ કરીને ત્રીજો હાઇડ્રોજન અને પ્લસ કરીને ચોથો હાઇડ્રોજન. હવે આ એક કાર્બન છે અને આ 4 હાઇડ્રોજન છે, એના વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે અને ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈને સહસંયોજક બંધ બનશે. તો જો આ કાર્બન અને આ 4 હાઇડ્રોજન વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી કેવી રીતે થશે તો કે આ કાર્બન, હવે કાર્બનના દરેક એક ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન, 3 ઇલેક્ટ્રોન અને 4 ઇલેક્ટ્રોન. તો આ કાર્બનનો ગોળો છે ને 4 ઇલેક્ટ્રોન. તો કાર્બનના ગોળાને આપણે 4 ઇલેક્ટ્રોન આપી દીધા. હાઇડ્રોજન 4, તો આ એક હાઇડ્રોજન, આ બીજો હાઇડ્રોજન, આ ત્રીજો હાઇડ્રોજન અને આ ચોથો હાઇડ્રોજન. હાઇડ્રોજનના ગોળા, આ 4 હાઇડ્રોજનના ગોળા તમે જોઈ શકો છો કે અહીંયા કઈ રીતનો બંધ બન્યો તો કે C એક ઉપર બંધ બન્યો, એક આ સાઈડ બંધ બન્યો, એક આ સાઈડ બંધ બન્યો, એક આ સાઈડ બંધ બન્યો. CH4 અને મિથેન વડે દર્શાવવામાં આવે છે. તો બહુ સિમ્પલ બાબત છે. આવી રીતે તમે CH4 છે એને દર્શાવી શકો છો. ટેક્સ્ટ બુકમાં બી આપેલું છે, નોનિટમાં બી આપેલું છે કે એક કાર્બન અન્ય 4 હાઇડ્રોજન સાથે જોડાણો એટલે CH4 બન્યો. આવી રીતે આમ બને છે અને મિથેન તરીકે ઓળખવામાં આવે છે. હવે આ રિવિઝન બરાબર છે.
તમારે પ્રોપરલી શીખવું હોય કે વાસ્તવિકતામાં કઈ રીતે હોય તો પ્રોપરલી છે ને આપણે ઓલરેડી અગાઉ એક વિડીયો લેક્ચર ચોથા ચેપ્ટરનો વયો જ ગયો છે, બરાબર છે. આ તો ખાલી રિવિઝન હતું એટલે મેં તમને આવું બધું ફરીથી શીખડાવ્યું. બાકી વાસ્તવમાં ઓલરેડી અગાઉ આપણે એક ચોથું ચેપ્ટર છે એને બહુ સરસ રીતે ભણાવી દીધું છે, કાંઈ બાકી નથી રાખ્યું એમાં. આપણે તો અગાઉનો વિડીયો લેક્ચર પણ જોઈ લેવો. તમારી પાસે એની લિંક ન હોય તો આપણે તો ખબર જ છે કે ભાઈ આપણી ઓક્સફર્ડ સ્કૂલની ચેનલ જ છે, એ ઓક્સફર્ડ સ્કૂલની ચેનલમાં ગોતવાનું, થોડીક વાર ગોતો ને એટલે મળી જાય બધા વિડીયો. થોડીક મહેનત કરવી પડે તમારે, એટલે એ વિડીયો મળી જશે તમને. તો અગાઉ પણ આ લેક્ચર સમજાવી દીધો હતો, અત્યારે આ લેક્ચર ફરીથી મેં સમજાવ્યો છે. હવે કોઈ પણ નવા સ્ટુડન્ટ જેને વેકેશન પછી સ્કૂલની અંદર એડમિશન લીધું છે એ વ્યક્તિ એવું નહીં કહી શકે કે અમને ભાઈ વેકેશન પહેલાંનું આવેલું હતું એ નથી કરાવ્યું. તો આપણે ચોથા ચેપ્ટરનું જે વેકેશન પહેલાં થોડુંક બાકી રહી ગયું હતું એ મેં તમને ફરીથી સમજાવી દીધું છે, બીજી વખત સમજાવી દીધું છે. એટલે હવે બધા સ્ટુડન્ટ એક સરખા થઈ ગયા છે. આપણી એક્ઝામમાં જે 5 ચેપ્ટર છે એ 5 ચેપ્ટર દરેક વ્યક્તિઓને મળી ગયા છે. તો 10મા ધોરણના દરેક સ્ટુડન્ટને 5 ચેપ્ટર મળી ગયા છે. ચોથા ચેપ્ટરના 2 લેક્ચર છે એ વેકેશનના હતા, એ મેં ફરીથી રિવાઇન્ડ કરી દીધા છે. મેં તમને બધું જ સમજાવી દીધું છે, કેવી રીતે પ્રશ્ન પૂછાય એ તમારી પાસે મટીરિયલ જ છે, અથવા નવનીતનો ઉપયોગ કરશો તો એની અંદર બધું આપેલું જ છે. પછી પરીક્ષા કેમ લેવાય ને એ બધું પ્રશ્ન તમને સર સ્કૂલ દ્વારા વેબિનાર મારફતે માહિતી મળી જશે. તો એ બધું તો તમને વેબિનાર મારફતે માહિતી મળી જ જવાની છે, એટલે એમાં તો કોઈ ઇસ્યુ નથી. આપણી પેપર સ્ટાઇલ કેવી હશે એ તમને છેલ્લા વિડીયો લેક્ચરની અંદર આખી પેપર સ્ટાઇલ સમજાવી દઈશ કે કઈ રીતના પેપર સ્ટાઇલ હશે અને કેવા પ્રશ્નો હશે. તો એ બધું તો હું તમને પછી સમજાવી દઈશ. તો હવે આપણે આ વિડીયોને અહીં સુધી રાખીએ. નવા વિડીયો લેક્ચરની અંદર આપણે ચોથા ચેપ્ટરનું સ્વાધ્યાય જોશું. સ્વાધ્યાયમાં જે કંઈ પ્રશ્ન છે એનું ક્લિયરેશન કરી નાખશું, એક વખત રિફર કરી નાખશું. તો હવે આપણે છે એ આ વિડીયો લેક્ચર છે એ વિડીયો લેક્ચરને પૂરો કરીએ. આ બધું ખાસ આયા છે, જોજો. H2Cl2N2 2F2 CH4C2H6C2H4 અને હાઇડ્રોજન કહેવાય, ક્લોરીન કહેવાય, નાઇટ્રોજન કહેવાય, ઓક્સિજન કહેવાય, ફ્લોરિન કહેવાય, મિથેન કહેવાય, ઇથેન કહેવાય અને આને છે ને ઇથીન કહેવાય. તો આ બધું તો છે જ, સમજવાનું જ છે, આ બધાને આપણે યાદ રાખવાનું જ છે. આઈએમપી ક્વેશ્ચનની અંદર આવી શકે, એક્ઝામમાં પણ આવી શકે. ખાસ તો એક બંધ માટે 2 ઇલેક્ટ્રોન જોઈએ, પછી કંઈક 2 બંધ માટે 4 ઇલેક્ટ્રોન જોઈએ અને 3 બંધ માટે 6 ઇલેક્ટ્રોન જોઈએ. તો આપણે આ સુધી રાખીએ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. હવે પછીના વિડીયો લેક્ચરની અંદર આપણે ચોથા ચેપ્ટરનો સ્વાધ્યાય છે એ ચેક કરીશું. નમસ્તે.